બેસો બેસો. કેમ લે આવા રૂપડા પહેરીને આયા? સાહેબ મારા કાકા જન્મ દાવાનું છે. તું કેમ આવો પહેરીને આયા? ઉપરના કાકાના છોકરાને જન્મ દાવાનું છે. હારું હેડો બેજા. તો હવે આપણે હાજરી ભરી દઈશું. રેડી? ખાલીનો તો લા નકરું થૂકું ડાડે બેસ નાખો. સ્માર્ટી પિયુષ યસ સર. રૂપસી લબાડ આ મારો શું કામ છે? કોઈ કામ નથી. બેસ નાખો. હરખો ના રે છે હરખો. અરે શું ગાડ્યું છે હે? લા તો હાસ નો જે હરખો રહેતો બેસ નાખો. ચકો ટેણી હા ભાઈ સજો ટેણી બેસ નાખો. કમો ભૂરિયો એ કોકા કોલા. ને કોકા કોલા કેમ કેસ તું? એ ચાલે કેસ તું. હાલ બેજા. અચો યસ સર. અમારીનો પત્રીનો છેલ્લે વધાયો લીલ્યો. લે મેડમ લાગુ તને મો. હાલ બેજા. લે તાઈ જે પણ રાબ કેમ નથી આવ્યો? સાહેબ રાપો નહીં આવ્યો. લઈ તો હું તને પૂછું છું તું મને પૂછે છે. સાહેબ પેલો આવે. આવ્યો ભાડો હોશિયાર ને હાલ્યો. હા બાવો. આવરા તમે લે આટલો મોડો આવ્યો તું? સાહેબ ટાઈમ જતે હવે થાય છે સાહેબ. એમાં પછી એવું હતું કે મારી ઘરની ચેડે સાહેબ રાકેશ બાબુનું બૈરું લીપી જેવું સાહેબ પૂછડું ચાલુ સાહેબ હું જોવા ગયો નતો. રાકેશ બારનું બેરું લઈ ગયું છે એમ ને? હોય સાહેબ. હારું બે જા તું માર લઈને આપી દો. હા સાહેબ. એ શું કરે? સાહેબ પગે લાગ. આ શું કરે શું કરે? બે જા. એ તુતા સાઈડમાં બેસ. હું છે ને આટલો બપલે. મારી જગ્યા છે સાઈડમાં બેસ ને તું. એટલે તું સાઈડમાં બે બે હઈ જાય બે હઈ જાય. એટલે તારા બાપનો બગીચો છે તું આમ બેઠું છે? સાહેબ આ મારા બાપનો બગીચો નથી, મારા બાપની શાળા છે. આ તો મહેમાન શ્રી મોજે તમે તમારા પગ હરખા રાખશો. સાહેબ આ તમે પ્રેમથી કહો છો પગ મેં ચાલું છું, બાકી આ રાભાની ગોમમાં રાડ્યું છે શું કેવું તુતા? બસ બસ એ હરખા બેહો. હવે આપણે પ્રાર્થના શરૂ કરીશું. હાથ જોડી આંખો બંધ. પ્રાર્થના શરૂ. કોમડું મેલી ભણવા હેડી છે અલ્યા ઓય ગણા તું ચમલાયો મારા બે વારનો ડકો છે અંધા ઓ તો છોકરો રેડી? હવે આપણે પ્રશ્ન પૂછીશું. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તું બોલ રાબા. જો તુતા બસ સાહેબ ધતુરાનું ફૂલ. હા લા તેરા કમળનું ફૂલ આ બેસ ના છો તો સાહેબ કમળનું ફૂલ રાખો આ બેસ. તો છોકરો પ્રશ્ન નંબર 2 આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? આ રાખો હોશિયાર છે બોલતો રાબા. સાહેબ ભૂંડ. વાઘ આવે એમ ને સાહેબ. તો છોકરો પ્રશ્ન નંબર 3 ભેંસને કેટલા પગ હોય? રાબા તું બોલ આપણે. સાહેબ 3 પગ હોય. એટલે છોકરો કેટલા હોય? તારે કેમ 3? સાહેબ માર પહેરીને સાયકલ શીખતી હતી એટલે સાહેબ એક પગ કપાઈ ગયો સાહેબ. માર બેન 3 પગ હોય, 3 જ કુને. એટલે બેસ બેસ સણમણું. સાહેબ રાભા નડવાનું નહીં, રાભાની ગોમમાં રાડું છે. એટલે તારી તો મારી દિશામાં રાડું છે બંદા. તો છોકરો પ્રશ્ન નંબર 4 વાસરાજનો સૌથી ભૂરો વ્યક્તિ કોણ? કેમ હશે છે લે? સાહેબ કોઈ નહીં આવડતું સાહેબ, મને એકલા ના આવડે. બોલતો. સાહેબ આ બેઠો કમો ભૂર્યો. એ બેસ ના છો. સાહેબ મને છે મન બિસોડી. એટલે કલરની મસ્તી કરે તો હાલો શું પોઠાવે ખરી હમણે. સાહેબ તો ભૂર્યા ને ભૂર્યો કહું છું, કાળિયો કેવો. હાલો બેરા બેરા. તો છોકરો પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 5 ઈસવીસન 475 ની અંદર હેગળબાને ફોસી કેમ ચડાવવામાં આવ્યા હતા? સાહેબ ફોસી ના ચડાવવામાં આયા. તો ભૂરે ચડાવવામાં આયા. એટલે બેસ બેસ ઉલવાળી. તો છોકરો પ્રશ્ન નંબર 6 ચમનબા અને લક્ષ્મણબા વચ્ચે ઈસવીસન 1975 ની અંદર જે યુદ્ધ હતું એમાં કયો હથિયાર વપરાયો હતો? સાહેબ મારી સોટીની સોગન. સાહેબ આ 2 લાખની ઘડિયાળની સોગન. સાહેબ તમે જુઓ તો સાહેબ ગદવેલની કાતરી ઉડે, લાકડી ઉડે સાહેબ. સાહેબ મારી કોટીની સોગન તમે જુઓ તો એક જણા ભુજામ લાકડી સોટી સીધો ધારપુરના દવાખાને દાખલ કર્યો ને સાહેબ મન તો કાળ ચડી ગયો સાહેબ, હું તો કર્યો નારું ને સાહેબ. તો છોકરો પ્રશ્ન નંબર 7 સ્વર્ગમાં ક્યાં ક્યાં જાવ છે?
મારે ઓલું કરવું. એ અવાજ દે. ચકા તારે કેમ નથી જાવ? સાહેબ માર કાકે ના પાડી તો ને આ છૂટીને જો આડે આવડા રખડવા ગયો તો મારીશ એટલે સાહેબ માર તો ચોય નહીં જાઉં હું ઘરે જ જઈશ. એટલે મેં શું માનું? તો છોકરો પ્રશ્ન નંબર 8 રાવણને કોણે માર્યો તો? સાહેબ રાવણ ને મેરો તો મારો મારી બૈરી ચોગર ઓડા મારો પ્રેમ કરવા ગયો તો તમે પાડી ગયો. સાહેબ મેં મારી 4 વર્ષે જોયું. સાહેબ આ સાહેબ રાવલો જોતો એટલે સાહેબ ડુબલો જોતો સાહેબ મને તો ખબર નહીં. સાહેબ સાહેબ તમારા ચશ્મા છોકરા સાહેબ હું નતો સાહેબ આવ્યો હતો એટલે સાહેબ મારો આઈફોન ની ચોગર સાહેબ હું નતો હારો પીછું હતો સાહેબ ઉડા વાજે ને ઓ વાજે છે લો ઉડો વાજે સાહેબ તલવાર લઈને આ લીલીઓ ચેડે પડ્યો તો રાવણના સાહેબ મને મારે કોપડીની સોગન સાહેબ આયરો ભૂલ્યો ને સાહેબ ઓલી કાતરી લઈને સાહેબ એના ભૂખા કાપે સાહેબ એક આપે સાહેબ આ સાહેબ ગળું કાપતો પણ સાહેબ લઈ ગયો. અલ્યા સાહેબ હું તો લોટે દાવા જો તો ના ચક્કો સાહેબ હું તો મારો કીધો પકડવા લારે એવો છે અલે સાહેબ રાવણને તો ભગવાન રોમે માર્યા હતા સાહેબ આ કુડાવેલા છે. અરે એક ચક્કર આવડે છે બીજા બધા ફેર જ પાડ્યા છે આપણા રૂમમાં. એના માટે તાળી પાડો. તો છોકરો પ્રશ્ન નંબર 9 રાવણની લંકા કોણ હગાવ્યું? સાહેબ મેં નથી મારી મારા પુષ્પની સોગન આ પરખો ગાલે બાગેથી પેડી લઈને જતો તો એને મારી હતી મેં નથી મારી એટલે સાહેબ હું તો બાકી થઈને ગયો નતો મારા પાસે હતી આ તો સાહેબ બીડી પીવા બાકી થઈ ગયો તો મારા પાસે સાહેબ અરે ગપ્પા પારે માતારા પૂછતો તમે તાર એટલે અરે બે પેકેટ પગાયા હતા રાવણ ભેગી બીડી અંદરથી બીડી પૂછી લેવા સાહેબ સાહેબ મેન અકબરે તો હારે સાહેબ બીડી બીડી અકબરને પૂછી લો સાહેબ. સાહેબ મેં આજ દાડા સુધી જિંદગી સાહેબ બીડી નથી પીધી સાહેબ. બે સોન મારો. પ્રશ્ન નંબર 10 જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમે શું કરો? સાહેબ હું પહેલા તો ચીનને બાળી નાખું. ચીનને ચેડ બાવ હતું. સાહેબ બોમ્બ નાખીશ. ચીન વાળા તારા ઉપર બોમ્બ ફેંકે તો? સાહેબ એ તો નરેન્દ્ર મોદી જાણે. હું ના જાણું હું તો એક જ દિવસ માટે પ્રધાનમંત્રી બન્યો હતો. અલ્યા બે સોન મન બે. તો છોકરો કાલે મેં તમારા કૂતરા ઉપર નિબંધ લખવા આવ્યો તો કોણે કોણે લેશો? ચકા તે કેમ નહીં લેશો? સાહેબ એમાં એવું છે કે કૂતરામાં નીકળ લાવે સરો બેરી જો કૂતરા એટલે કૂતરું ઉડ્યું આખા ગામમાં માતારા એવું ઉડે તમે કોઈની સોગર પઠા ઘરમાં બેસી દરવાજો આડો તો લાગ નિમત રસી ના હોય સાહેબ હું તો સાહેબ પાડાના ડેરીમાં દૂધ ભરાવા જતો હતો આ સાહેબ દૂધ કામ ભાડે સાહેબ પરખા તો સાહેબ કૂતરો પાલ પડે એટલે ગુળી જાય એમ અને સાહેબ કૂતરું તો સાહેબ પરખાનો વંડો કૂદી સાહેબ જાય એટલે પરખાન તો ખાતરણ સાહેબ બટકું પડી નાખ્યું આમ અને સાહેબ મેં તો લીલિયામ ફોન કર્યો લીલિયો એકો લઈને આવ્યો સાહેબ મને દવાખાને લઈ ગયા સાહેબ પૂછો સાહેબ મને અલ્યા સાહેબ હું તો ઊંધો તો ખાટલા અને કૂતરું માં પડ્યું ને આ સાહેબ બીજું દવાખાને લઈ ગયો એકામાં સાહેબ એટલે હારું બેજા. તો છોકરો આપણા રૂમનો ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી કોણ? સાહેબ હું ઠોઠતો નહીં પણ તમે એકલા ઠોઠમાં ઊભા હતા એટલે હું તમારું મૌન રાખવા ઊભો છું. શું કેવું દોસ્તારો?